ગુડ મોર્નિંગ. વર્ષ ચાલો આપણે ચાલુ કરીએ. વર્ષ 2025માં G20 શિખર સંમેલનનું આયોજન કયા દેશમાં થશે? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી બ્રાઝિલ, ઓપ્શન સી દક્ષિણ આફ્રિકા, ઓપ્શન ડી અમેરિકા. તો આપણો અહીંયા જવાબ આવશે સી, ઓપ્શન સી દક્ષિણ આફ્રિકા. જેમાં જુઓ સમજૂતી, વર્ષ 2024માં બ્રાઝિલ પાસે અધ્યક્ષતા હતી. હવે 2025માં દક્ષિણ આફ્રિકા યજમાની કરશે. એટલે કે અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે. 2024માં અધ્યક્ષતા બ્રાઝિલ પાસે હતી અને 2025માં દક્ષિણ આફ્રિકામાં હતી. પછી ખેલ મહાકુંભ 2000નું ઉદ્ઘાટન ગુજરાતના કયા શહેરમાં કરવામાં આવ્યું હતું? તો ઓપ્શન એ છે સુરત, ઓપ્શન બી રાજકોટ, ઓપ્શન સી અમદાવાદ, ઓપ્શન ડી ગાંધીનગર. તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન નંબર સી અમદાવાદ. સમજૂતી જુઓ, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતેથી આ રમત ઉત્સવનો પ્રારંભ થયો હતો. પછી તાજેતરમાં કયા ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી? વિકલ્પ મુજબ જુઓ નીચે. એ રોહિત શર્મા, બી વિરાટ કોહલી, સી રવિન્દ્ર જાડેજા કે ડી આપેલ તમામ. તો આપણો જવાબ આવશે અહીંયા આ રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા ત્રણેય T20માંથી નિવૃત્તિ જાહેર કરી છે. તો સમજૂતી જુઓ, T20 વર્લ્ડ કપ 2024 જીત્યા બાદ આ ત્રણેય દિગ્ગજોએ આ ફોર્મેટમાંથી શું છે નિવૃત્તિ લીધી છે. પછી નીતિ આયોગના વર્તમાન CEO કોણ છે? તો ઓપ્શન એ છે અમિતાભ કાંત, ઓપ્શન બી BVR સુબ્રમણ્યમ, ઓપ્શન સી સુબન બેરી, ઓપ્શન ડી નરેન્દ્ર મોદી. તો આપણો જવાબ આવશે અહીંયા ઓપ્શન નંબર બી BVR સુબ્રમણ્યમ. સમજૂતી જુઓ, નીતિ આયોગના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે, જ્યારે CEO તરીકે અત્યારે હાલમાં સુબ્રમણ્યમ કાર્યરત છે. પછી જુઓ, વિશ્વમાં સૌથી મોટું મેડિટેશન સેન્ટર સ્વરવેદ મહામંદિર ક્યાં આવેલું છે? ઓપ્શન એ હરિદ્વાર, ઓપ્શન બી વારાણસી, ઓપ્શન સી ઋષિકેશ, ઓપ્શન ડી ઉજ્જૈન. તો આપણો જવાબ આવશે ઓપ્શન નંબર બી વારાણસી. વિશ્વનું સૌથી મોટું મેડિટેશન સેન્ટર ક્યાં છે? આપણે વારાણસીમાં, જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે, જેમાં 7 માળનું ભવ્ય કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. તો આખો વિડીયો તમારે જોવો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈને તમારે સંપૂર્ણ વિડીયો જોઈ લેવો.